Okay, welcome to all and good morning. Exercise 2.1. Sum number 2 completed. Sum number 3 complete. Sum number 4 also complete. 1 is your homework. And I think done. Now, sir, actually doubt is in 5. Now we are starting with fifth number sum. Actually, we are doing all the sums, right? Once we had already started and seen all the sums, read also. But after reading, you cannot understand what it means, and that's why now I am explaining you all the things. So starting with sum number 5, and really after explanation, all the things will be easy, right? It is not hard at all. Beta marker. So read question number 5. થોડું જોરથી બોલો ત્યાં સુધી રેકોર્ડિંગ થઈ જાય સારું. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p of x છે. બસ. Probability of x. હા બોલ. પાછી રેકોર્ડ. The probability distribution of a random variable x is p of x. એટલે ચાલતી નથી. માર્કર ખાલી થઈ જાય તો મારે ભરાઈ લેવાનું. કારણ કે આની અંદર ફરી એ જ છે પ્રોબ્લેમ. બરાબર? તમે લોકો યુઝ કરો છો તમને ખબર પડી કે નથી ચાલતી. So x is a variable and its probability of x is given. x આપેલો છે અને એની સંભાવના વિતરણ છે એવું કહે છે કે x નું સંભાવના વિતરણ છે, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. નેક્સ્ટ બેટા. ચલ x એ x1 is equal to -2, x2 is equal to -1, x3 is equal to 1. હવે તમને એમ કહે છે x1 x2 x3 ત્રણ જ છે. x4 એનો મતલબ શું? 4x આપેલા છે. હવે જે તમને સમજાવું છું ધ્યાનથી સમજજો. Try to understand all the things. Here x1 x2 x3 x4 4x is available. તો 4x આપેલા છે. તો આ x છે 1 2 3 અને 4. x1 is equal to -2, so x1 is equal to -2, x2 -1, 2. so these are the values of x. આ x ની કિંમતો છે અને x1 કેવાય અને x2 કેવાય અને x3 કેવાય અને x4 કેવાય. 4x છે. બરોબર આવું છે. ખબર પડે છે? હું તમને લોકોને આજે પ્રેઝન્ટેશન જ શીખવાડું છું. બસ જે લખ્યું છે ને એને પ્રેઝન્ટ કરતા શીખો ને શું આપે છે જોઈ. અત્યાર સુધીમાં ક્યારે પણ આપણે ઓલું નથી કર્યું કે x આપ્યા હોય આ p of x અને x ને કહેવાય શું 1 2 3 4. હા નેક્સ્ટ બેટા. કિંમતો ધારણ કરી શકે છે તથા જો 4p of x1 is equal to 4 p of x1 is equal to 2p x2 3p of x2 3p of x3 4p of x4 4p of x4. આ બધા equal is equal to આ બધા is equal to આ બધા સેમ છે. તો આપણે શું કરવાનું કે યાર સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ. find mean and variance of the distribution. મધ્યક અને વિચરણ શોધો. હવે આવું દેખાય ને આપણે શું is equal to 1. આપણને શું લાગે is equal to 1 એટલે એવું નથી. આને is equal to કરીને કોઈ બી વેરીએબલ કોઈ પણ ચલ ધારી લો. is equal to a is equal to b is equal to c is equal to d જે ઈચ્છા થાય ધારો. પણ મારું નામ કમલ છે ને એટલે હું કે ધારું.
અને ટેક્સ્ટબુક વાળા કેમ કે કરે છે મને નહીં ખબર, બરાબર? એટલે ટેક્સ્ટબુકમાં બી કે છે, અહીંયા બી કે છે. આપણે કે કોન્સ્ટન્ટ માટે યુઝ થાય. એકચ્યુઅલી હું તમને જે કહેવા માંગુ છું કે યુઝ ફોર કોન્સ્ટન્ટ, અને એટલા માટે કોન્સ્ટન્ટ કે બતાવવામાં આવે છે. Actually આપણા constant અલગ અલગ છે. y cap is equal to a plus bt set, so a and b are constant. y cap બરાબર a વત્તા bx વાળું હતું, y ની x પરની રેખા regression line y on x વાળું, એમાં a અને b constant છે, એમાં a બી constant છે, અહીંયા k constant છે. એટલે આ બધા કોઈ પણ યુઝ થઈ શકે એમ કહેવામાં થઈ શકે, અને આન્સર કોઈ ફરક ના પડે, સેમ જ આવે. પણ આપણે અહીંયા k એઝ્યુમ કરીશું, k ધારીશું, બરાબર? ચલો તો આ આપણને ખબર પડે તો સર 4p of x 1 is equal to k, 2p of x2 is equal to k, 3p of x3 is equal to k, 4p of x4 is equal to k. બધા બરાબર કે થઈ ગયું? આપણને કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ ખબર નથી એટલે આપણે આવું કર્યું. હવે જ્યારે હું વેલ્યુની વાત કરું તો ફાઇન્ડ કરીએ. p of x1 જોઈએ, માં તો આ x1 ની પ્રોબેબિલિટી સંભાવના જોઈએ. આ 4 ને સામે જવા દો. p of x1 is equal to k by 4. सर p of x2 फाइंड करो. p of x2 is equal to k by 2. p of x3 is equal to k by 3, and p of x4 is equal to k by 4. So these are my 4 probabilities for x1, x2, x3 and x4 probability સંભાવના. આ ચારની સંભાવના મને મળી ગઈ. બોલો કોને ડાઉટ છે? 100% ક્લિયર છે? સારું. હવે વાત કરીએ આગળ. તો સર હજી તો આપણને કહે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરવાની વેલ્યુ. આની વેલ્યુ તો k by 4 થોડી લખાય. k જોઈએ ને, k વગર કેવી રીતે થાય? તો હવે કે આપણે શીખી જઈએ. તો આ ચારેયનું ટોટલ કરીએ. આ ચારનું ટોટલ કરો, પ્રોબેબિલિટીનું ટોટલ કરો તો 1 થાય કે ના થાય? તો હવે આ પ્રોબેબિલિટી છે, સંભાવના, એનો સરવાળો કરો એટલે 1. હવે નીચે જુઓ, અહીંયા 4 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, આ જુદું જુદું છે બધું. બધાને શું કરવું છે મારે? સેમ. બધાને શું કરવું છે? સેમ. તો બધાને સરખું કરવું હોય તો કેટલા સરખા કરીએ? આપણને ખબર ના પડે ડાયરેક્ટ. જેને એના માટે અહીંયા શીખવાડવું કંઈક. પહેલા છે નીચે 4, 2 અને 3. 4, 2, 3 આવું લખીએ. એલસીએમ લસા લેતા હતા ને, આ રીતે લેતા હતા. આ એના માટે છે જેને નથી ખબર પડી. મારે અહીંયા બધા સ્ટુડન્ટ્સ એક લિસ્ટ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છું. જ્યારે બી ફ્રી પડીશ ને ફટાફટ લિસ્ટ બનાવી દઈશ. એ લિસ્ટ એવું બનાવીશ કે જેની અંદર તમે લોકોને મેં કીધું ને પાર્ટ વાઇઝ 3 ભાગ કરીને કામ આપવું, બરાબર? ફટાફટ કમ્પ્લીટ કરવાનું, બરાબર? એ હું લિસ્ટ બનાવવા માંગુ છું. અને હોસ્ટેલ વાળાની જો મારે વાત થઈ ગઈ કદાચ કાલથી એપ્લિકેબલ થઈ ગયું હશે પ્રેક્ટિસ માટે. હોસ્ટેલ વાળા સ્ટુડન્ટ્સ કેટલા વાગે ઉઠો છો? બપોરે. એ એપ્લિકેબલ થઈ ગયું છે? ઉઠવાનું કામ, વાંચવાનું કામ કે હતું જ? ક્યારથી? ક્યારનું છે? સારું છે. એટલે મારી વાત થઈ છે. તમારે તો
આ બધાના તો બીજા બધાના જે પેરેન્ટ્સ છે તમારા પેરેન્ટ્સ જોડે વાત થઈ ગઈ છે હોસ્ટેલના એવું કહું તો ચાલે ખબર પડી કે તમારા લોકોને કામ કેવી રીતે કરવાનું છે ખાલી એનું પ્લાનિંગ આપી દઈશ જે રીતે આ લોકોને આપીશ આ લોકો ઘરે જઈને કરવાના છે તમે હોસ્ટેલમાં જઈને કરવાના ખબર પડી એટલે હું ફટાફટ એ બનાવી દઉં અને દરેક સબ્જેક્ટનું પ્લાનિંગ પરફેક્ટ ચાલશે રાઈટ હું વાત કરું પછી હોસ્ટેલવાળા જોડે શાંતિથી આમ તો મિલન સર જોડે બી થઈ ગઈ ના અલ્પેશ સર જોડે થઈ સોરી અલ્પેશ સર જોડે થઈ ચલો અહીંયા 2 અને આપણે ડિવાઈડ કરીએ તો 2 થી જાય 2 તો 4 2 તો અહીંયા 3 કશું ના થાય 2 અંદર 3 આ 3 નું મલ્ટીપ્લિકેશન ગુણાકાર આ બધામાં કોમન બહાર કરવાના કોમન બહાર કરી દો એટલે તમારું કામ ઈઝી હવે અહીંયા બહાર કરવા હોય તો શું કરવું તો નીચે પણ અને ઉપર આ ભૂલવાનું નહીં અહીંયા પણ 6 જે હોશિયાર છે આ એના માટે નથી બરાબર જે થોડુંક પણ વીક પડે છે માર્ક્સ ઓછા આવે છે માર્ક્સ કપાય છે એના માટે આ મેથડ છે બાકી બધા તમને જે આવડે છે એ પ્રમાણે કરી રાખો પછી મને એકદમ ખબર પડે 12 છે હું તો આવું વિચારતો જ નહીં બધાને મલ્ટીપ્લાય કરી મૂકી જ દેવાનું કરી શકો અલગ અલગ રીતો બહુ છે અહીંયા બધામાં 12 થઈ ગયું નીચે તો આપણે કોમન 12 લખી નાખું બધામાં કોમન 12 ઉપર 3k 6k 4k 3k is equal to 1 આ 12 12 ને સામે મલ્ટીપ્લિકેશન ગુણાકારમાં લખીએ 3 + 6 + 4 + 3 16k is equal to 12 16 ને નીચે જવાનું 12 upon આને ડિવાઇડ બાય 2 થાય તો 6 upon 8 હજી ડિવાઇડ બાય 2 થાય 3 upon 4 આન્સર આ k નો આન્સર મને મળ્યો હજી મને આ તો નથી જ ખબર આમાં k ની વેલ્યુ મૂકીએ ત્યારે મને px1 px2 px3 px4 મળે ત્યાં સુધી તો મળે નહીં કોઈ ડાઉટ છે તમામાં ક્લિયર થઈ ગયું છે બધું તો સર 3/4 આની અંદર મૂકી દીધી અને px1 શોધી કાઢી તો k ની જગ્યાએ મૂકવાનું 3/4 અહીંયા પણ 3/4 તો આન્સર શું આવ્યો 3/, એ છે મારો પ્રોબેબિલિટી p of x1 3/8 એ અહીંયા છે 3/12 અહીંયા છે અને લાસ્ટ અગેન 3/16 3/16 અહીંયા છે એટલે સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો તો આપણે આ બધી વેલ્યુઝ થઈ ગઈ આનું ટોટલ કરો તો 1 જ થાય આનું ટોટલ કરો તો 1 થાય હવે સ્ટુડન્ટ્સ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું મીન અને વેરિયન્સ મધ્યક અને વિચલન એ હું હવે ક્યારે શીખવાડીશ નહીં હું અહીંયા સુધી તમને પહોંચાડીશ એવું એટલા માટે જ કીધું કારણ કે આના પછીનું સ્ટેપ શું છે એ તમને લોકોને શીખવાડ્યું એકવાર ફરીથી ખાલી ફોર્મ્યુલા શીખવાડ્યું આગળ બીજું કામ નહીં કરું કોઈ સ્ટુડન્ટ જે વીક છે સાંભળી લેજો ફરી કહું છું જે સ્ટુડન્ટ વીક છે બહુ ચિંતા ના કરતા આવું નહીં લખવાનું એને છે ને 3/16 3/16 કરો 0. જે જવાબ આવે લખી નાખો તો આગળનું બધું કામ સરળ થઈ જાય અને એને માર્ક્સ મળશે એક્ઝામ બોર્ડની એક્ઝામ વાળા પણ માર્ક્સ આપશે એ લોકો કાપવા નથી બેઠા માર્ક્સ કાલે જ મારી એક સર જોડે વાત થઈ જે ઓલરેડી 4 વખત બોર્ડના પેપર સેટ કરી ચૂક્યા છે 4 વખત બોર્ડના પેપર સેટ કરી ચૂક્યા એ સરે એક
બોર્ડના પેપર જે સેટ કરતા હોય ને જે ટીચર્સ, તો એમણે સમજાવ્યું કે એ લોકો શું કરે છે બોર્ડવાળા. ધારો કે તમને પેપર કાઢવા માટે કીધું તમને બધાને, તો બોર્ડમાંથી એક બુક આપે. એ બુકની અંદર શું હોય છે, તમારા જેટલા પણ ટોપિક્સ છે એ બધા ટોપિકના ક્વેશ્ચન્સ હોય છે, ખાલી ક્વેશ્ચન્સ. અને એ ક્વેશ્ચનની બાજુમાં લખેલું હોય કે આ ક્વેશ્ચન 2017, આ ક્વેશ્ચન 2018, આ ક્વેશ્ચન 2020. આ ક્વેશ્ચન આ રીતે આટલા પૂછેલા છે આન્સર કી સાથે. સેક્શન એ, ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર બી, 3D. ગુજરાતી મીડિયમ વાળા જોડે જો અપેક્ષિત આવતી હોય તો એક પ્રકારની અપેક્ષિત સેમ મેથડ, તો કે એ ટીચરને આપવામાં આવે અને એવું કહેવામાં આવે છે કે આમાંથી 90 માર્ક્સનું હોવું જોઈએ. શું કહેવામાં આવે છે? 90 માર્ક્સનું એનું હોવું જોઈએ. એ 4 વખત પેપર સેટ કરી ચૂક્યા છે બોર્ડના. કાલે જ મીટિંગ થઈ હતી, કાલે જ મારી વાત થઈ હતી. એટલે કે આવું થાય છે. એટલે કે ટીચરની જોડે છૂટ નથી કે જે ઈચ્છા થાય એ પૂછી શકે. અને 10 માર્ક્સનું એમાંથી નહીં લેવાનું, એ તમારું લેવાનું, જેમાંથી તમને સારું લાગે એ બુકમાંથી ના હોવું જોઈએ. હવે તમે વિચારો આનાથી શું મળે, શું એનાલિસિસ થાય, તમે લોકો વિચારજો. કારણ કે હું એમને નહીં કહેતો કે આપણા બોર્ડના રેન્ક ઇઝીલી આવી શકે. હવે તમે શું વિચારો, એના કરતાં તો પેપર્સ બધા જોઈ લઈએ, આવે કે ના આવે મગજમાં? મારા મગજમાં એ જ વિચાર આવે, મારા મગજમાં નવો કોઈ વિચાર ના આવે. આજ આવે 3 પેપર જુઓ, ખાલી 3 બોર્ડના પેપર જુઓ ને તો તમને થાય રહેવા દે, પેપર જોવા જ નહીં, આપણે ટેક્સ્ટ બુક જ જોઈ લઈએ. આ રિયાલિટી કહું છું તમને. છેલ્લે ક્યાં લઈને આવું ટેક્સ્ટ બુક ઉપર? પછી એ ઇકોનોમિક્સ છે, BA છે, CC છે, ઇંગ્લિશ છે, જે સબ્જેક્ટને પકડો એ પકડો. હા, તમે હેલ્પ લેવા માટે ડાયજેસ્ટ લો, પણ ડાયજેસ્ટમાંથી શું લો ખબર છે? ક્વેશ્ચન્સ લો. પણ એના આન્સર છે ને ટેક્સ્ટ બુકમાંથી પકડો. બહુ ઓછા, નાના, શોર્ટ એન્ડ સ્વીટ છે. હા, જ્યાં કદાચ હાર્ડ લેંગ્વેજ લાગે છે ત્યાં બદલી નાખો, ટેક્સ્ટ બુકની જગ્યાએ ઓલાનો ક્વેશ્ચનનો આન્સર લખો. એકાઉન્ટ શીટમાં જેવું થશે નહીં. અને માટે કહું છું, પ્લાન વર્ક કરો. હવે થોડુંક તો તમારી જાતે ચાલુ કરી દેજો. અને સમય ઓછો મળે છે તો ઓલું બનાવવાનું જે કામ છે ને એ બનાવવાનું કામ મજાક તો છે નહીં, બનાવી દઈશું નો ડાઉટ. પણ થોડું જાતે પણ વિચારજો. આ મેં તમને કહી દીધી વાત જે કાલે હું છે ને બહુ ટ્રાય, આપણે રેન્ક લાવવા માટે મેં ખાલી એક જણ અહીંયા 2-4 જણને પૂછી લીધું અને કામ કર્યું છે જ નહીં. 100 લાવવા જે કેવી રીતે ને એના માટે તો એ વર્ષોથી મહેનત કરી રહ્યો છું અને એના માટેની પ્લાનિંગ પણ ચાલે છે. અને કાલે જે આ વાત ખબર પડી છે તો એ લોકોની તો લિમિટ છે પેપર કાઢવા વાળાઓની. આ તો ઓર જોરદાર વસ્તુ ખબર પડી કે આવું હોય છે. તો આપણે સારું શું ના કરી શકીએ. અને ખરેખર એમની બોર્ડનું પેપર જોવા જશો ને તો મને તો એ જોઈને પછી ટેક્સ્ટબુકમાં પાછો આવી જશે, આમાંથી જ કરવું જોરદાર થઈ જ જશે. અંદરથી થતું હોય કે એવું એનાલિસિસ કરી લો, સ્ટાર્ટ કરી દો, ચેપ્ટર વાઇઝ, માર્ક્સ વાઇઝ. ચાલે. IMP તો નહીં જાવ, મહેનત કરાવે છે. પેપર આવી જાય ને 100 માર્કનું તો નહીં આવે, એ તો ગેરંટી આપું કે આની જોડે પેપર આવી જાય તો તમને પેપર તો નહીં જ મળે. હા, હેલ્પ 100% કરીશ કે તમે મહેનત કરો, કરતા બરાબર. બાકી ઈચ્છું તો પેપર કંઈ મોટી વાતો નથી, આવી જાય છે. બધા લોકો એમને થોડી કહેતા હોય આ આવશે આ આવશે, એમને ના કહે. પણ એના કરતાં વધારે મહેનત છે તમારી. કારણ કે જે મહેનતના માર્ક્સ હોય ને એ તમે નહીં વિચાર કરી શકો કેટલી મજા આવે. મહેનત કરેલી વસ્તુ અલગ હોય. 100 માંથી 100 આવે ને, પેપર આવ્યું અને 100 માંથી 100 આવે ને, એની ખુશી ના આવે, સહેજે ખુશી ના આવે. લોકોને બતાવવા માટે બરાબર, બાકી પોતાની જોડે અંદરથી ઇન્ટરનલ કોઈ આમ એન્જોય હોય એવું ના હોય.
એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હું એક જગ્યાએ હતો, ત્યાં યુનિવર્સિટીમાં SY BComનું પેપર આવી ગયું, બરાબર, 70 માર્ક્સનું ફૂલ. હું પોતે ત્યાં હેન્ડલ કરતો હતો બધું, સાંભળજો, પણ ઓનરે મને નહોતું આપ્યું. હું પોતે SYમાં ભણતો હતો, SYનું પેપર આવ્યું હતું. કોઈ પણ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય ને સ્ટુડન્ટ્સને, કે સ્ટુડન્ટને કોઈ ઇન્ફોર્મેશન લેક્ચર એડ્રેસ કરવા હોય તો બી હું કરું, પણ પેપર આવ્યું હતું ને તો ઓનરે મને નહોતું આપ્યું. કેમ નહોતું આપ્યું? આ તો કોઈ નહીં આપે, એને ખબર છે, એ ઓનરને એવી તો ખબર છે કે આ જે થવાનું છે એ તો ઓનરે પોતે જ કરવું પડશે. એટલે મને ઇન્ફોર્મ બી નથી કર્યું કે આવું કંઈ હું કરવા જઈ રહ્યો. બાકી એક બી વસ્તુ આખું વર્ષ ભણ્યા હોય, 3 વર્ષ ક્યાં ભણ્યા છોકરા, બધું હેન્ડલિંગ એડજસ્ટ કરવાનું બધું મેં કર્યું. પણ આ જ્યારે પેપર આવ્યું હતું ને ત્યારે 1% ખબર નથી કે આવું કંઈ થઈ રહ્યું છે. બધા છોકરાઓને પેપર ડિસ્ટ્રીબ્યુટ થાય. એ ટાઈમે તો એવું હતું કે મોબાઈલ્સ અવેલેબલ નહોતા કે દરેક જણ મોબાઈલમાં જોઈ લે, એવું અવેલેબલ નહોતું. ઝેરોક્સ જ કાઢવી પડે. ઝેરોક્સ કઢાઈને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. બધું પતી ગયું હશે ખબર નહીં, કઈ રીતે થયું તો ખબર જ નહીં. ક્લાસમાં થયું છે ખબર જ નથી. જ્યારે હું પેપર આપીને બહાર નીકળ્યો ને યુનિવર્સિટીમાંથી, એટલે કોલેજમાંથી, ત્યારે એક છોકરાએ મને કીધું, યાર તારે તો જલસા છે. મેં કીધું કેમ જલસા છે? તો કે તારા ક્લાસમાંથી તો તે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે. શું ડિસ્ટ્રીબ્યુટ કરે? તો પેપર. મેં કીધું બે આટલા વર્ષોથી ઓળખાઈ કે આ ડિસ્ટ્રીબ્યુટ કરતો હશે. તો કે જો આજે ચાલો એ બીજી કોલેજનો છોકરો, બીજી ક્લાસનો છોકરો મને બતાવે, લે જો આજે પેપર. મેં પેપર જોયું, મેં ચલો આ તો સેમ છે, ફૂલ છે. તને કોણે આપ્યું? તો કે જાને જલસા, એક તો પોતે તો લઈ લે અને અમને આ વાત કરે. ખરેખર નથી ખબર. એટલે મેં સીધો ફોન લગાવ્યો. ત્યારે બહાર જઈને, બહારથી ફોન લગાવવો પડે ને, સીધો બહારથી ફોન લગાવ્યો. મેં કીધું સાહેબ શું છે, આ શું છે? તો કે એટલે તું રહી ગયો? રહી ગયો નહીં, અહીંયા આવ્યું હોત તો ખબર પડી જાય, વધારી જાય, એ કહે ને ના મળે. એટલે હવે રહી આખા ક્લાસમાં જતું હોય એને જે સંભાળતું એક જોડે ના થઈ, હવે રહી ગયો એ ક્વેશ્ચન માર્ક હોય. મને તો ખબર પડે છે, અને મારે જોઈએ ને, મારે જોઈતું નહીં. હવે એ પેપરની અંદર સાંભળો, 70 માર્ક્સનું પેપર હોય, મારા 67 કે 68 માર્ક્સ હતા એ પેપરની અંદર. પેપર તો હતું નહીં, 67 કે 68 માર્ક્સ આપણા હતા. અને જે પેપર લઈને આવ્યા હતા ને એના એકેના 70 નો નીલ કે 75 હતા. એક્સ્ટ્રા માર્ક્સ પડે ક્લીનલીનેસ. તો આ સિચ્યુએશન. અને પછી તો ક્લાસમાં તો આપણી જોડે જ, એટલે લઈ લે પેપર. પેપર આવવાથી તારા માર્ક્સ આવતા હોય તો ઘણું બધું ક્લિયર જ હતું. યુનિવર્સિટીમાં તો બહુ બધું ક્લિયર હોય. 4 સમ કરો, એક આવે, 4 સમ કરો, બીજો આવે, 4 જ કરવાના. એટલે હું મહિનામાં પતાવી દઉં કોર્સ. જેને ભણવું હોય એનો 6 મહિના ઓછા પડે, અને જેને ખાલી કોર્સ પતાવવો હોય સમજવું હોય મહિનામાં પૂરું થઈ જાય. છે એક નમૂનો અત્યારે મારા જોડે, હમણાં ખબર પડી છે. ઓલા દિવસે મને ફોન કર્યો, સર તો 17 તારીખે એક્ઝામ છે, 17, આજે 17 હશે કદાચ, અને ફોન કરે એટલે મેસેજ કરે 14 તારીખે. તો મને હવે ખબર પડી કે એક્ઝામ છે. મેં કીધું ખવડાવવાનું થોડી છે કે ખવડાવી દો પૂરું થઈ જાય. તો કે હું ચોપડી મોકલું છું, તમે જોઈને મને કહો શું આવડશે મને. ચોપડી એની, કોર્સ એનો, નવો સિલેબસ, MBA કરે એટલે મને તો ખબર ના આવે શું આવતું હશે. પણ કે તમે જોઈને કહો મને શું આવડશે. મેં કીધું તને શું આવડશે તું જોઉં હું જોઉં. અને કે જે તમે કરાવી શકતા હોય ને તમે કરાવો. મેં એક દાડા ના થાય. MBA છે અને ઓલું BCom હતું. BComમાં 4 સમય એક ચેપ્ટર આવડી જાય, MBA ના આવડે. MBA નો સિલેબસ સારો કેટલો ગાડા થઈ જાવ તમે. એક બુક પતાવતા 6 મહિના જોઈએ. આરો એક દિવસમાં મને કે આખું સેમિસ્ટર કરવા.
અને પાછો થોડો ટાઈમ હોય તો ઠીક છે. 17 તારીખે તો એક્ઝામ છે, 14 તારીખે મેસેજ કરે, 14 તારીખે મેસેજ કરે એટલે સર થોડુંક છે ને ડિફિકલ્ટી છે, પૂછવું છે, ફ્રી થાવ એટલે ફોન કરજો. એટલે મેં કીધું કરીએ. એટલે મેં 15 ફોન કર્યો. અને 15 ફોન કર્યો તો મને કે સર આખું બાકી છે. અને 15 મેં રાત્રે ફોન કર્યો એને, એટલે 16મી એક દાડો શું ખવડાવવાનું. એટલે આ બધી સિચ્યુએશન એવી છે કે લોકો સમજતા જ નથી. અને દરેક વસ્તુ કઈ એક દિવસની હોય, વિચારો તો ખરા. તો કે સર નેક્સ્ટ સેમિસ્ટરથી હું પહેલેથી કહી દઈશ. એટલે એવું જ હોય. તો સ્ટુડન્ટ્સ આ સિચ્યુએશન આખી જે છે, તો આપણે ક્યાં હતા? અહીંયા હતા. ભાઈ આપણે આ આવી ગયું મીન અને વેરિયન્સ, મધ્યક અને વિચરણ, આના પછી જાતે કરવાનું. બરાબર. હવે વાત આવે છે બોર્ડની એક્ઝામમાં માર્ક્સ મળશે એના ઉપરથી આપણે ત્યાં જતા રહીએ. તમે ડિવાઈડ કરો. જે છોકરાઓ પાસ થવું છે, નોર્મલ માર્ક્સ લાવવા છે, એ ચિંતા ના કરો. એ ડિવાઈડ કરીને પોઈન્ટમાં આન્સર લખો તો મલ્ટીપ્લિકેશન ઈઝી છે. બસ થોડો ડિફરન્સ આન્સર આવશે, નીચે આન્સર અલગ આવશે, પોઈન્ટમાં ફરક પડશે. થવા દો, બહુ ચિંતા નહીં કરો, તમને માર્ક્સ મળશે. ચલો હવે આના પછીનું જે સ્ટેપ છે આપણે આવું કરતા હતા, x * px. આ x નું મલ્ટીપ્લિકેશન px અને બીજું કરતા હતા x² * px. આ બે આપણે ફાઇન્ડ કરીને પછી મીન અને વેરિયન્સ, મધ્યક અને વિચરણ શોધતા હતા, જે લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું. બરાબર. તો એના માટે હું હવે મહેનત કરતો નથી, હંમેશા તમને અહીંયા સુધી પહોંચાડીશ. હવે જે છોકરાઓ પેલું નીચે આ રીતે જ લખવાના છે, તો જો નીચે 16 a / 16 આવું બધું છે, એને કોમન કરવાનો ટ્રાય કરજો. કોમન કરીને કરશો ને તો ઈઝી પડશે. બરાબર. જે બી થાય આ રીતે કરી દેવું. જાતે આવડતો જાતે કરવું, શીખવાડતો નથી. કોમન કરીને પછી મલ્ટીપ્લાય, પછી સ્ક્વેર, આ બધું પછી કરવું. જે શીખવાડી ચૂક્યો ફરી કહું છું, લાસ્ટ લેક્ચરમાં આ કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા આપણું સમ નંબર 5 કમ્પ્લીટ. આ રેકોર્ડિંગ સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચર એટલે ફરીથી જે ચાલુ થાય એમાં પાછો નવો સમ કરીએ. રાઈટ.